આજથી દિવાળીના પર્વનો આમ તો ગઈકાલથી આરંભ વાઘ બારસથી જ થઈ ચૂક્યો છે। આજે ધનતેરસ છે અને ઠંડીની શરૂઆત થતી હોય છે ને અનુભવાઈ પણ રહી છે, પણ એ બધા વચ્ચે હવામાન વિભાગની આગાહી સાચી પડતી દેખાઈ રહી છે। હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, માવઠું થઈ શકે છે અને એવું જ સુરતમાં થયું। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને એકાએક ધમધોકાર વરસાદ તૂટી પડ્યો હતો। કેટલાક વિસ્તારની અંદર તો ભારે ઝાપટા પડ્યા હતા અને જાણે ચોમાસું પાછું આવી ગયું હોય એવો અહીંયા માહોલ સર્જાયો હતો। પહેલા ભારે પવન ફૂંકાયો અને એ પછી ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો। લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ વરસાદ દિવાળી ન બગાડે તો સારું, પણ હવામાન વિભાગનું કહેવું છે હજી 3 થી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સુરતમાં માવઠું થવાની શક્યતા છે। હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને દિવાળીની સિઝનમાં અત્યારે જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે। બપોર બાદ ભારે ગરમીના વચ્ચે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે વરસાદે વિરામ લીધો હતો અને તેના વચ્ચે ભારે ગરમી અને લોકોને બફારો થઈ રહ્યો હતો। અત્યારે ભારે પવન સાથે સુરતના અનેક વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ અત્યારે આપણે વેસુ વિસ્તારમાં છે અને વેસુ વિસ્તારના દસ્યો છે જાંગારી છેલ્લા અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે। વેસુ હોય, પાલ્લે પોઈન્ટ હોય, તમામ વિસ્તારમાં ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળ છાયા વચ્ચે જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે સુરતના પીપલોદ વેસુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી હતી દિવાળીની સિઝનમાં વરસાદ વરસશે તેની શરૂઆત થઈ ગઈ છે। આજે ધનતેરસનો દિવસ છે અને ધનતેરસના દિવસે જ વરસાદે માજા મૂકી છે અને શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વેસુ વિસ્તારમાં પણ ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। આ સમય ખરેખરમાં તો એવો હોય છે કે જ્યારે ખેડૂતોએ જે મહેનત કરી છે એનું વળતર લેવાનું હોય છે। યાર્ડમાં માલ વેચવા માટે ખેડૂતો જતા હોય છે તો કેટલાકનો તૈયાર થયેલો પાક એ ખેતરની અંદર પડ્યો હોય છે અને ખેડૂતો રાહ જોતા હોય છે કે દિવાળી પછી માલ વેચીશું, કદાચ સારો ભાવ મળી જાય, પણ ખેડૂતોને અત્યારે ફાળ પડી છે કારણ કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને એની સાથે સાથે લોકોની પણ દિવાળી બગડવાની આશંકા છે। અને દિવાળી છે તો સ્વાભાવિક છે કે ફટાકડા, મીઠાઈ આ બધાનું ધૂમ વેચાણ થતું હોય, પણ એ બધા વચ્ચે ગેરકાયદેસર ફટાકડા વેચવાવાળા પણ સક્રિય થયા છે અને એમના ઉપર પોલીસ અને તંત્ર બાજ નજર રાખી રહ્યા છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો થરાદની બજારના છે કે જ્યાં પોલીસ પહોંચી હતી ગેરકાયદેસર રીતે, જેમની પાસે પરમિશન નથી, એ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા। ક્યાંક કોઈક મોટી જાનહાનિ પણ થઈ શકે એટલા માટે પોલીસે કાર્યવાહી કરી છે, પણ એ વખતે ક્યાંક રાજકીય જંગ પણ આમાં જોવા મળ્યો, એક રાજકીય વઘાર લાગતો જોવા મળ્યો અને પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી। સહયોગી દેવરામ પાસેથી વિગતે જાણીએ। દેવરામ, ચિનુપુર, આપણે જણાવ્યું કે થરાદની અંદર જે ડીસાની ઘટના બની તેને લઈ કોઈ પણ જે વેપારીને ફટાકડા વેપારીને પરમિશન આપવામાં નતો આવ્યો, તેમ છતાં છેલ્લા 2 દિવસથી આ લોકો પોતાના રિક્ષ ઉપર જે ધંધો કરી રહ્યા હતા, ખુલ્લેઆમ ફટાકડાના સ્ટોર લગાવેલા હતા, ફટાકડાનો ગોડાઉન ખુલ્લો હતા। ત્યારે આ જાણ મીડિયાના થતા મીડિયાએ કવરેજ કરી અને અધિકારીને પૂછતા અધિકારીએ કીધું કોઈ પરમિશન આપવામાં નથી, એમના રીતે કરે છે। તથા પોલીસને જાણ કરતા આજે પોલીસ બપોરે આખી બજારમાં તમામ સ્ટોલો ઉપર જતા તેમણે જે અત્યારે ભાજપ પ્રમુખ છે, પૂર્વ પ્રમુખ હતા, શહેર પ્રમુખ નંદુ મહેશ્વરીજી પોતાનો અડ્ડો ચલાવે એવી રીતે પોતાના દાદાગીરીથી પોતાના સગાને કે આને નહીં લેવાની, બીજું તમે જે કાર્યવાહી કરો તેને લઈ ભારે બબાલ થવા માંડી હતી। ત્યારે પોલીસે તમામ સ્ટોલ કબજે કરી બંધ કરાયા હતા। જી, ગઈકાલે વાઘ બારસનો શુભ દિવસ હતો અને આ શુભ દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને 25 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા। પૂર્ણ કક્ષાનું મંત્રીમંડળ બની ચૂક્યું છે અને ગઈકાલે જ સાંજે જ ખાતાની ફાળવણી કરી દેવામાં આવી હતી અને આજે ધનતેરસના આ શુભ દિવસે બધા જ મંત્રીઓએ પોતપોતાના ચાર્જ સંભાળી લીધા છે। એ હર્ષભાઈ હોય, ઋષિકેશભાઈ હોય, રીવાબા, કૌશિક વેકરિયા, એટલે કે રાજ્યકક્ષાના મંત્રીઓ હોય કે કેબિનેટ મંત્રી કે પછી સ્વતંત્ર પ્રભાર ધરાવતા મંત્રીઓ, દરેકે આજે પોતાની ઓફિસમાં પોતાનો ચાર્જ સંભાળ્યો છે। પણ એ પહેલાં પૂજા અર્ચના કરી હતી અને એ પછી લીલી પેન સાથે ચાર્જ સંભાળ્યો।
ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો, સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે, આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપમુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય, ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું. અભ્યાસ કરી અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે, શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે, એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્ર સ્થાન છે, જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે, એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહીશું. નહીં, બહુ જ ખુશીની વાત છે કે રીવાબાને જે આ ઓપોર્ચ્યુનિટી મળી છે એ બદલ મને ગર્વની વાત છે કે આ જગ્યાએ આવનારા દિવસોમાં ગુજરાત સરકારમાં સારું કામ કરે અને જ્યાં પણ એમ કે જે જરૂરિયાત લોકોને જે પણ જરૂરી વસ્તુની જે કોઈ ગુજરાત સરકારમાં એવું ન ખામી રહે કે જે સામેવાળા કોઈ પણ એવા ડિપાર્ટમેન્ટમાં કંઈ પણ ઓલું થઈ શકે, તે બદલ ખૂબ ખૂબ હું એમને શુભકામના પાઠવું છું. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગનો સ્વતંત્ર પ્રભાર ધરાવતા મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા છે. અગાઉ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેઓ શિક્ષણ વિભાગનો રાજ્ય કક્ષાનો હવાલો સંભાળી ચૂક્યા હતા અને હવે સ્વતંત્ર પ્રભાર આરોગ્ય વિભાગનો તેઓ ધરાવી રહ્યા છે. પ્રફુલભાઈ સાથે સીધી વાત કરીશું. દરેક વિભાગ સરકારના લોકોના સેવા માટે એટલા જ મહત્ત્વના હોય છે, પરંતુ આરોગ્ય જોઈને એક મનમાં તરત જ જો કે ગરીબ દર્દીઓ અને ગવર્મેન્ટની યોજનાઓનો લાભ અંત્યોદય સુધી મળે એવો પ્રયાસ આપણે કરીશું. હું અનેક વાર સિવિલમાં, હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના સેવા માટે કોરોનામાં ત્યારે સતત કંઈક ક્ષતિ હોય, જ્યારે મેં જોયું હોસ્પિટલમાં આ પ્રોબ્લેમ છે, આ પ્રશ્ન છે, તો એ ક્ષતિ સુધારવાનો પહેલો પ્રયાસ કરીશ. ક્યારેક દર્દીના સગા સંબંધીઓ ન હોય, ક્યારેક એકલા જ દર્દીઓ હોય તો એને અમુક દવાઓ વગેરેનો પ્રશ્ન થતો હોય, તો ખરેખર બધું જ હોસ્પિટલમાં અત્યારે પ્રાપ્ત થઈ જ રહ્યું છે અને વધુમાં વધુ એને સગવડ પડે એવા પ્રયાસો કરીશું. અને પર્ટિક્યુલરલી સ્પેસિફિક પ્રફુલ પાનસરિયાનું વિઝન શું છે? આરોગ્ય ક્ષેત્રે શું નવું કરવા માંગી રહ્યા છે? આરોગ્ય વિશે પહેલાં તો ગરીબમાં ગરીબ માણસને સંપૂર્ણપણે ગવર્મેન્ટની યોજનાનો લાભ મળે. દવાઓ વગેરે છે એ જેનેરિક દવાઓ છે એ પણ લોકોને પ્રાપ્ત થાય. કેમેરા પર્સન પોખરાજ શર્મા સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. મારું ગામ જેતપર. મારા દાદા જેરિયાથી આવ્યા હતા 1942માં અને અમે કોન્ટ્રાક્ટર હતા અને મારો જ્યારે મોરબી ઓનર હતા 79માં, એટલે મારી ઉંમર 18 વર્ષની હતી ત્યારે હું સંઘના સ્વયંસેવક તરીકે કામ કરવા માટે આવ્યો હતો. પાણી, કાદવ, પશુ, માણસો, એનો પરિવાર કોઈ એને લેવાવાળા નહોતા, એટલે બહુ ખરાબ પોઝિશન નથી. પણ એમાં પણ સંઘના જે સ્વયંસેવકોએ જે કામ કર્યું છે અને એ અલગ કામ અમને તો અનુભવ હોય કે કોઈ માણસ એના કુટુંબ પણ એને અડી ન હાકે. 3 દી 4 દી લાશ પડી હોય, પશુ પડ્યા હોય, એની જે કામગીરી 79માં જે કરી હતી સંઘના સ્વયંસેવકે, એ પણ આજે બિરદાવા જેવું હતું. તે મોરબી એક એફી સેન્ટર છે જે નવનિર્માણ જ્યારે અમારું મોરબી એલી કોલેજથી જે ચાલુ થયું હતું
એમાં પણ અમે તો નાના નાના કાર્યકર્તાથી કામ કર્યું, બહુ યાદ નથી, પણ અમે ગમે અહીંયા આવું અહીંયા પહોંચી જતા હતા. અમારા જેતપરના અમારા મામા અમુભાઈ અગારા એ સંઘના સ્વયંસેવક હતા. એ જનસંઘમાં જિલ્લા પંચાયતના સભ્ય હતા. પછી એ 85માં એ ધારાસભ્ય હતી, 11 ધારાસભ્ય હતા. એમની પાછળ આવવાથી હું રાજકારણમાં આવ્યો. ત્યારે પણ રાજકારણ સારું હતું, અત્યારે પણ રાજકારણ સારું હોય, નિષ્ઠાથી કામ કરી તો સારું જ છે. પણ અત્યારે સોશિયલ મીડિયા તમારા જેવા છે ને એ પાડી દઈએ એટલે વધારે ધ્યાન રાખવું પડે એવું હોય. તમે ક્યાં પડી ગયા છો? પણ જણને બહાર લઈને આવે. આપણે એમાં તો મને બહુ છેતરી જાય માણા. હું ફોનમાં બધા વાત કરું ને એ બધા રેકોર્ડિંગ મૂકી દઈએ એટલે છેતરી જાય સોશિયલ મીડિયા. અને વોટ્સ તો વાપરતો નથી. પહેલાં તો અમે સંઘના સ્વયંસેવક છીએ એટલે સેવા કરવાનો અમને મોકો. કોરોના આવ્યા ત્યારે બહુ 50 જણાને આવ્યો હતો. 2000 પલંગ ઊભા કરીને ઓક્સિજન. અને હવે વાત કરવી છે કડદાના કકડાટની. હળદળવાળી વાત નથી, કારણ કે ત્યાં તો કડદાનો જે કકડાટ હતો એ હજી ચાલુ જ છે ને એના પ્રત્યાઘાત હજી આવી જ રહ્યા છે. પણ ફરી એકવાર બીજા એક માર્કેટિંગ યાર્ડથી આ કડદાનો કકડાટ સામે આવ્યો છે. એવું લાગે છે કે ખેડૂતોનો પીછો આ કડદાનો કકડાટ નથી મૂકી રહ્યો. આ વખતે પાલિતાણા માર્કેટ યાર્ડ વિવાદમાં આવ્યું છે કે જ્યાં લીંબુના નક્કી કરાયેલા કરતાં ઓછા ભાવ અપાયા, ખેડૂતો પાસે કડદો કઢવામાં આવ્યો અને ખેડૂતો આકરા પાણી આવ્યા. વેપારી દ્વારા લીંબુની હરાજી કરવામાં આવી. 16 રૂપિયે મારા લીંબુ ખરીદાણા. ત્યારબાદ વજન પણ થઈ ગયો હતો અને ત્યારબાદ વેપારી દ્વારા ના બોલવામાં આવી કે આ લીંબુ મારે 8 રૂપિયામાં પણ નહીં ચાલે. ત્યારબાદ જે લીંબુના વેપારી છે એ હાલ ખેડૂતોને ગાંઠતા નથી અને પોતાની મનમાની ચલાવે છે. તહેવાર આવે ત્યારે તહેવારના અલગ અલગ રંગ જોવા મળતા હોય છે. અને દિવાળીનો તહેવાર હોય, મીઠાઈઓની વાત થતી હોય અને ત્યારે ઘણા બધા ફ્લેવર જોવા મળતા હોય છે. એક સવાલ તમને પૂછું, મોંઘામાં મોંઘી મીઠાઈ અત્યાર સુધીમાં એક સામાન્ય વ્યક્તિ તરીકે મેં કે તમે કેટલી જોઈ હોય? સ્વાભાવિક છે આપણે કહીએ કે ભાઈ 1000 રૂપિયાનું બોક્સ હોય, 1500 રૂપિયાનું, બહુ તો 2-2.5 રૂપિયાનું બોક્સ હોય. પણ જો હું તમને એમ કહું કે લાખોમાં મીઠાઈની કિંમત થાય તો કદાચ માનવામાં ના આવે, પણ હકીકત છે. અને આ હકીકત સામે આવી છે જયપુરમાંથી કે જ્યાં 50,000થી લઈ અને 1.25 લાખ રૂપિયા સુધીની મીઠાઈ વેચાઈ રહી છે. એક દુકાનની અંદર આ મીઠાઈ વેચાઈ રહી છે અને દુકાન અત્યારે આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. માલિકનું એવું કહેવું છે કે આ મીઠાઈ એટલે મોંઘી છે કે એને સોનાનો વરખ તો ચડાવવામાં આવે જ છે, પણ સાથે જ એના મેન્યુફેક્ચરિંગમાં એટલે કે મીઠાઈની બનાવટમાં સોનાની ભસ્મ પણ ઉમેરવામાં આવે છે. लखनऊ से, दिल्ली से, क्योंकि वी आर द ओनली मैन्युफैक्चरर्स ऑफ गोल्ड बेस्ड स्वीट्स. गोल्ड वर्क बहुत लोग यूज कर रहे हैं, पर गोल्ड ऐश के वी आर द ओनली मैन्युफैक्चरर्स. हमने जब इसकी वैल्यू निकाली तो ये मतलब आप मानिए इसमें टॉप क्वालिटी का चिलगोजा है जो कि आज की तारीख में अगर मैं मानूं तो 20,000 या 22,000 रुपए किलो है अगर अच्छी क्वालिटी का हम लेते हैं. केसर आजकल अगर हम टॉप नॉच क्वालिटी की इम्पोर्टेड क्वालिटी की बात करते हैं तो वो 10 लाख रुपए किलो है. और फिर हम गोल्ड ऐश की जो बात कर रहे हैं वो भी कहीं ना कहीं 1 ग्राम ही 22 से 25,000 रुपए ग्राम आता है. तो अगर ये सब चीजें मिल गई, फिर हमारी आइडियोलॉजी और इसकी जो पैकेजिंग है वो भी ज्वेलरी बॉक्स है, तो साथ में ये सब चीजें मिलके इसकी कॉस्ट कहीं ना कहीं इतनी ही डिराइव हो रही है. फिर हमने इसको एक फैंसी फिगर देने के लिए 1,11,000 कर दिया कि ये एक शगुन है, एक गिफ्ट है, इसको एक मेमोरी की तरह मिठाई को लिया जाए, एक एक्सपीरियंस है. ને દિવાળીનો તહેવાર હોય, બજારમાં રોનક ના દેખાય એવું તો કેવી રીતે બને? અત્યારે બજારો ઉભરાઈ રહી છે લોકોથી. લોકો ખરીદી કરવા માટે અત્યારે દોડી નીકળ્યા હોય એવું લાગી રહ્યું છે અને બજારમાં જબરજસ્ત રોનક દેખાઈ રહી છે. દિવાળી માટેની ખરીદી અત્યારે લોકો કરવા માટે નીકળી પડ્યા છે અને બજારોમાં વેપારીઓ પણ હરખાઈ રહ્યા છે અને સાથે જ લોકો પણ. અને એમાં પણ ખાસ જે સબ 4 મીટર એટલે કે 4 મીટર કરતાં નાની કાર છે અથવા 1200 સીસી કરતાં ઓછી અને ડીઝલમાં 1500 સીસી કરતાં ઓછી કાર, એના ઉપર જીએસટી ઘટાડવામાં આવ્યો છે. એટલે અમદાવાદમાં તો જાણે લોકો ગાડીઓ લેવા ગાંડા થયા છે. આજે 70-80 ડિલિવરી એક કારના શોરૂમમાંથી થઈ રહી છે. આજે ધનતેરસનો શુભ પર્વ છે અને આજે આપણા પ્રથાઓમાં એવું માનીએ છીએ અને આપણા જીવનમાં એવું માનીએ છીએ કે ધનતેરસના દિવસે આપણે કોઈ નવું વાહન લઈએ તો એ જીવનમાં બહુ પ્રગતિ લાવે અને મા લક્ષ્મીની આપણા ઉપર કૃપા રહે. ધન્વંતરી દેવની
એક વિશેષ કૃપા સાથે માં લક્ષ્મી દેવીની કૃપા સાથે અમારા ઘરના આંગણે એક નવી કારનું આગમન થયું છે અને અમે સૌભાગ્યશાળી છીએ કે બેટમેન સિરીઝ સ્પેશિયલ એડિશન BE6 અમારા આંગણે આજે અમને મળી રહી છે. આજના દિવસે આમ તો ધનતેરસ એટલે બધા માટે લાભદાયી શુભદાયી હોય જ, પણ એ સાથે એક બહુ લિમિટેડ એડિશન કહેવાય એવી કાર બી જ્યારે અમને મળે છે પણ ધનતેરસના દિવસે તો અમે અમારી જાતે ખૂબ લકી માની રહ્યા છીએ. ઓલરેડી આટલી યુનિક અને આટલી મસ્ત દેખાય છે લુક્સમાં, અને એમાં પણ આ બેટમેન એડિશન છે. તો ઓવરઓલ આખા ઇન્ડિયામાં ખાલી 999 જ ખાલી યુનિટ્સ છે, અને એમાંથી એક આપણે હોવું એ બહુ એક પ્રાઉડની વાત છે. ફરી એકવાર વાત ખરીદીની જ કરવી છે. આની પહેલા આપણે બજારની ખરીદીની વાત કરી, ગાડીઓની ખરીદીની વાત કરી, પણ સોના ચાંદી ખરીદવાનું પણ તો ધનતેરસે એક આગવું મહત્વ હોય છે અને એ ટ્રેડિશન પણ લોકો નિભાવતા જોવા મળ્યા છે. ભલે આગ જરતી તેજી છે, સોનું 10 ગ્રામ 1,32,000 પહોંચી ગયું છે, ચાંદી 1 કિલો 1,72,000 પહોંચી ગયું છે, પણ તેમ છતાં પણ જ્વેલર્સમાં, સોનીઓની દુકાનમાં અત્યારે ગ્રાહકોનો ધસારો દેખાઈ રહ્યો છે. આજે ધનતેરસનો પાવન પર્વ છે અને આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે વહેલી સવારથી જ જે શુભ મુહૂર્તની શરૂઆત થતાની સાથે જ અમદાવાદના જે જ્વેલર્સ છે જેટલા પણ ત્યાં આગળ લોકોની ભારે ભીડ છે તે થયેલી જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે લોકો સોના ચાંદીની ખરીદી છે તે કરી રહ્યા છે. લક્ષ્મીજીની મૂર્તિ લઈ રહ્યા છીએ અત્યારે. દર વર્ષે આપ ખરીદી કરો? દર વર્ષે ધનતેરસના ત્યારે ચાંદી લઈએ છીએ. તો કેટલી શુભ માનો છો? આપના માટે કેટલું લકી છે? એકચ્યુઅલી એવું કહેવાય છે કે જ્યારે ધનતેરસ હોય ત્યારે કંઈક ગોલ્ડ યા પછી કંઈ સિલ્વર લઈએ તો વધારે સારું કહેવાય. આગળ તમને લાઈફમાં પ્રોસ્પેરિટી વધારે સારી થાય એવી રીતે થાય છે. બિલકુલ. તો જે રસી કેટલી શુભ માનો છો? ધનતેરસ માટે આપણે શુભ તો છે જ. શું ખરીદી રહ્યા છો આપ? અમારા ઠાકોરજી માટે બંટાજી ને જારીજી ખરીદી રહી છું. સર, આપનું શું કહેવું છે? જે રીતે આજે ધનતેરસનો પર્વ છે, એક તરફ ભાવ વધી રહ્યા છે સોના ચાંદીના, છતાં પણ આજનો દિવસ શુભ મનાય છે, ખરીદી આપ કરી રહ્યા છો? બિલકુલ ખરીદી કરવી જ જોઈએ. આજના દિવસે વર્ષોથી આપણી પરંપરા છે અને જે કંઈ તમે લઈ શકો, ચાંદી છે, સોનું છે, તમારા ઘરની લક્ષ્મી માટે, ભગવાન માટે ચોક્કસ ખરીદી કરવી જ જોઈએ. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ અમદાવાદ. એક ભીષણ આગના સમાચાર મળી રહ્યા છે અને આ આગ દિલ્હીથી મળી રહ્યા છે આ સમાચાર, અને આ આગના સમાચાર ચિંતામાં એટલા માટે ઉપજાવે છે કારણ કે સંસદ ભવન નજીકમાં આ આગ લાગી છે. સાંસદોના જ્યાં રહેણાંક છે ત્યાં આ આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે અત્યારે રાહતની વાત એ છે કે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે, પણ બ્રહ્મપુત્રા એપાર્ટમેન્ટના પાછળના ભાગમાં આ આગ લાગી હતી. ફાયર વિભાગની 6 ગાડીઓ પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો છે, પણ એપાર્ટમેન્ટમાં ઘણું બધું નુકસાન થયું હોય એવું દેખાઈ રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરના ફર્નિચરમાં આગ લાગી અને એ પછી આગ ભભૂકતી ગઈ અને છેક ઉપર સુધી આગ પહોંચી હતી. લગભગ 4 માળ સુધી ઘણું બધું નુકસાન થયું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. हम घर पे थे, टीवी देख रहे थे, जब धुआं ऊपर को आया तो आंटी चिल्ला रही थी. हमने बालकनी में से जाके देखा तो आग लग रही थी. फिर हम नीचे भागे तो जो लकड़ी नीचे गिरी आग के तो हमारे ऊपर गिरी तो जल गई. यही थे हम, थे हमारा बेटा था, हमारे हस्बैंड थे, सब लोग थे. कोई बड़ा नुकसान नहीं हुआ? नहीं, ऊपर नहीं हुआ, लेकिन जान कैसे भी बची. सब धुआं धुआं हो गया, ऊपर सांस लेनी नहीं जा रही. फिर कैसे भी ऐसे भागी हूँ हम लोग. इस वक्त हम राजधानी दिल्ली के जिस इलाके में मौजूद हैं, ये जगह संसद भवन से महज 300 मीटर की दूरी पर स्थित है और पूरे इलाके में जितने सारे अपार्टमेंट आपको यहाँ पे दिखाई देंगे, दरअसल लोकसभा या राज्यसभा के जो सांसद हैं उनके रहने के लिए अपार्टमेंट बनाए गए हैं और साथ ही साथ उनके स्टाफ क्वार्टर के लिए यहाँ पर अपार्टमेंट बनाए गए हैं. लेकिन आज 1:20 पर उस वक्त सनसनी फैल गई जब अचानक खबर फैली कि सांसदों के लिए बने अपार्टमेंट ब्रह्मपुत्रा में आग लग गई है और कई लोग इस आग की लपटों में घिर गए हैं. लेकिन ये जो नज़ारा आप देख रहे हैं, दरअसल सांसदों के अपार्टमेंट साइड में नहीं बल्कि पीछे के हिस्से में ये जो पूरा अपार्टमेंट आपको दिखाई दे रहा है, दरअसल ये स्टाफ क्वार्टर है और इसी स्टाफ क्वार्टर में निचले हिस्से में आग लगी जहां पर ढेर सारा फर्नीचर रखा गया था और कहा जा रहा है कि कुछ बच्चे फायर क्रैकर से खेल रहे थे तो फायर क्रैकर जलते हुए यहाँ पे आया और जो फर्नीचर रखे हुए थे उसमें पहले आग लगी और यहाँ से आग धधकते हुए न सिर्फ पहली मंजिल बल्कि दूसरी और तीसरी या जहाँ तक आपकी नजर जा रही है 5-6 फ्लोर तक पूरा धुएं में लुप्टा हुआ ये पूरा अपार्टमेंट दिखाई दे रहा है. दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज.